હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટી ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર ચોથાનો દાખલા નંબર 7 વિશે વાત કરીશું। ઓકે, ચલો એની અંદર જોઈએ કે કઈ રીતે આપણે દાખલો ગણો। તો આ રીતે જો તમને દાખલો આપ્યો હોય એક્ઝામ ની અંદર તો અહીં લખ્યું છે કે sin θ ઓછા 2 કૌંસમાં sin ઘન θ છેદમાં આપ્યું છે 2 કૌંસમાં cos ઘન θ ઓછા cos θ બરાબર tan θ આપ્યું છે। હવે આપણે સાદુરૂપ દેવાનું છે ડાબી બાજુ। ડાબી બાજુનું સાદુરૂપ દઈને આપણે લાવવાની છે જમણી બાજુ। તો માની લો કરવાનું શું, તો અહીંયા લખ્યું છે તમને sin θ ઓછા 2 કૌંસમાં sin નો ઘન θ છેદમાં તમને શું આપેલું છે, તો છેદમાં તમને આપ્યું છે 2 કૌંસમાં cos નો ઘન θ ઓછા cos θ। હવે સૌથી પહેલું કામ જો નો સમજાય ને તો આ બે માં પેલા હરખું શું છે, તો sin θ છે। તો આપણે sin θ સામાન્ય નીકળે, કેમ કે આ એક ઘાત છે ને આ 3 ઘાત છે, તો આપણે સામાન્ય કાઢી લે। sin θ સામાન્ય કાઢ્યા તો એનો મતલબ અહીંયા શું વધ્યું, એક વધ્યા। અહીંયા શું વધ્યા, તો 2 કૌંસમાં sin નો સ્ક્વેર ઘન θ મતલબ સ્ક્વેર θ। હવે ઈ જ પોઝિશન નીચે જોઈએ આપણે તો શું થાય, તો આ બે માં સામાન્ય તમે કાઢો તો શું નીકળશે, તો અહીંયા તમને માની લો કે ઘન આપ્યો છે ને એક ઘાત આપી, તો આપણે cos θ સામાન્ય કાઢી લઈ તો બે તો એમને જ રહેવાના છે ને। ઉપરની ઘાતમાંથી એક ઘટી જવાની, તો ઉપર કેટલી ઘાત આવશે, 2 ઘાત। આ કઈ નો લેખ ગણાય। સમજાણું? ફરીથી એકવાર રિપીટ કરું, ધ્યાન રાખજો। આ આખું પદ આપ્યું હતું, હવે તમે જુઓ અહીંયા sin θ ને અહીંયા sin θ બે માં જ સામાન્ય નીકળે, તો મેં આ sin θ સામાન્ય કાઢ્યા એટલે એની જગ્યાએ એક વધ્યા। અહીંયા 2 sin નો ઘન θ હતા તો બે માંથી કઈ નો ઘટે, એની જે ઘાત હોય ને ઈ ઓછી થાય। તો 3 ઘાત હતી એમાંથી એક ઘાત ઘટી ગઈ એટલે 2 ઘાત આવી। પછી માની લો નીચે જુઓ તો અહીંયા તમને શું આપ્યું હતું, તો બે માં હરખું cos θ છે, તો આને મેં સામાન્ય કાઢી લીધા એટલે અહીંયા શું વધ્યા 2 કૌંસમાં cos નો ઘન θ ઘન હતો એમાંથી એક નીકળી ગયો એટલે વર્ગ વધ્યા। હવે શું કરવાની તમને કહું છો, હવે આ પદ એમને રહેવા દઈએ, આપણે આ પદને એમને રહેવા દઈએ। કરવાનું શું, તો sin θ એમને। હવે એકની જગ્યાએ તમારે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। એકની જગ્યાએ તમે શું મૂકી શકો, તો એકની જગ્યાએ આપણે આ રીતે મૂકી શકીએ sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ ઓછા 2 કૌંસમાં sin સ્ક્વેર θ। સમજાણું કાંઈ? ફરીથી એકવાર કહો, આ આખે આખું પદ મેં એકની જગ્યાએ મૂક્યું। આ નિત્યસમ યાદ રાખવાનું, ક્યાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાની ખાસ યાદ રાખવું પડશે। સમજાણું? ઈ જ પોઝિશન આપણે નીચે કરવાની છે। તો નીચે આપણે શું કરવાનું, તો જો અહીંયા એક આપ્યા હતા તો એને ઈ બાજુ મૂકવાનું, તો અહીંયા લખવાનું cos θ બરાબર 2 ઓછા cos સ્ક્વેર θ ઓછા આની જગ્યાએ તમે મૂકો તો શું આવે, sin સ્ક્વેર θ। ઓકે, આખો કાઉન્સ આવે એટલે ઓલા નિશાની શું થઈ જાય, ઓછા cos સ્ક્વેર θ। સમજાય કે ના સમજાતું? આખો કાઉન્સ છે માની લો, આ વત્તા વાળું પદ છે। ઓકે, હવે હું કાઉન્સ ખોલું એટલે અંદરની નિશાની ફરે એટલે આ વત્તા વાળું શું થઈ જાય, ઓછા વાળું। ઓકે, મારી પાસે હતું તો વત્તા વાળું પદ પણ મેં નિશાની ફેરવી નાખી એટલે અંદરનું નિશાની ચેન્જ થઈ ગઈ। હવે શું કરવાની તમને કહું, જો હવે આ sin θ ને આપણે એમને રહેવા દઈએ। રાઈખા? હવે માની લ્યો કે તમે જોઈ શકો કે આયા cos θ ને આપણે છેદમાં એમને રહેવા દઈએ। હવે પદ કેવું છે, જો અહીંયા વત્તા વાળું છે, અહીંયા વત્તા વાળું છે અને અહીંયા શું છે, ઓછા વાળું છે। એનો મતલબ આખે આખા પદને તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો। કઈ રીતે, તો માની લ્યો કે આ બે માં હરખું શું છે, અહીંયા sin સ્ક્વેર θ છે, અહીંયા શું છે 2 વખત sin સ્ક્વેર θ છે। સમજ? તો માની લ્યો કે આ cos વર્ગ θ છે ને એને આપણે એમને જ રહેવા દઈએ, એ વત્તા છે એટલે મેં એને આગળ લઈ લીધા। હવે આ sin સ્ક્વેર θ છે, અહીંયા sin સ્ક્વેર θ છે, તો અહીંયા 2 વખત છે ને આ 1 વખત છે, તો 2 વખત માંથી 1 વખત જાય એટલે 1 વખત વધે, પણ કેવા, માઇનસ। અહીંયા શું આવશે, sin વર્ગ θ પણ કેવા, માઇનસ। સમજાણું? આ જ પોઝિશન નીચે જો sin સ્ક્વેર θ માઇનસ છે, કઈ વાંધો નહીં, રહેવા દે। આ 2 વખત cos સ્ક્વેર θ હતા, જો અહીંયા જોજો મારી સામે, આ 2 વખત માંથી 1 વખત જાય એટલે 1 વખત વધે। સમજાય? આ બે પદ હરખા છે, એક આ પદ ને એક આ પદ, તો 2 વખત માંથી 1 વખત જાય એટલે શું વધશે, cos સ્ક્વેર θ વધશે એક વાર। પછી શું હતું, sin સ્ક્વેર θ। સમજાણું? હવે જોઈ લે ઉપર નીચે પદ હરખું આવ્યું કાઉન્સ, એનો મતલબ એ નીકળી ગયું કયું, આખે આખું કાઉન્સ। તો વધ્યું શું, sin θ છેદમાં cos θ। આ સૂત્ર કેનું છે, તો છે tan θ નું, યાદ છે, sin છેદમાં cos। એનો મતલબ જવાબ શું આવ્યો આપણો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ। રેડી? આ દાખલા નંબર તમારો 7મો પૂરો। ચલો, આમાં કોઈ વાંધો છે નથી ને? ચેક કરી લેજો, કોઈ તકલીફ હોય તો પૂછી શકો।
છે કોઈ તકલીફ? હવે આપણે આઠમો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઠમો દાખલો છે. ઓકે, આ આઠમા દાખલાની રકમ છે તમારી સામે. આપણે સાબિત કરીને લાવવાનું છે, ડાબી બાજુ સાબિત કરીને જમણી બાજુ લાવવાનું છે. તમે જોજો, હાવ ઈઝી દાખલો છે, અઘરો નથી. કરવાનું શું એની વાત. ઓકે, સૌથી પહેલા તો અહીંયા આપણે ડાબી બાજુનું સાદુરૂપ દેવું છે, તો અહીંયા લખ્યું છે sin a વત્તા cos a નો કૌંસ ઉપર 1 વત્તા અહીંયા આપેલું છે cos a વત્તા sec a નો કૌંસ ઉપર 1 છે. હવે વિસ્તરણ કરવું પડશે. તો વિસ્તરણ તો તમને બધાને આવડે જ છે. પહેલાનો વર્ગ વત્તા 2 કૌંસમાં sin a ગુણ્યા શું આવે cosec a. રેડી? આ યાદ રાખજો, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ એટલે કે cosec square a. સમજાણું? હવે માની લ્યો સેમ પ્રોસીજર અહીંયા કરવાની. cos square a એટલે કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા શું આવશે અંતિમ પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. ખબર પડી કાંઈ? હવે જો આખે આખું પદ છે આપણું પેલું, તો એનો મતલબ કે તમે આ જે પદ આપ્યું છે એને એમને રાખો sin square a. ઓકે, હવે આખું પદ વત્તા વાળું છે ને, તો એનો મતલબ તમે આખાનો ઉપયોગ કરી શકો કે ન કરી શકો? તો એવું કયું પદ છે કે sin ની હારે જોડાયેલું હોય? તો ખબર જ છે sin હારે cos જ હોય ને, તો એનો મતલબ જો cos વાળું પદ છે દેખાય છે, અને બાજુમાં લઈ લો વત્તા cos square a. પછી અહીંયા તમને બીજું પદ આપ્યું હતું 2 કૌંસમાં sin a ગુણ્યા cosec a. આ બીજું મૂક્યું. હવે તમને શું આપ્યું હતું? તો અહીંયા તમને લખ્યું છે cosec square a. હવે cos ની હારે શું જોડાયેલું હોય? sec. તો અહીંયા જોડી દઈએ આપણે sec square a. વધ્યું શું? હવે આપણી પાસે 2 કૌંસમાં cos a ગુણ્યા sec a. સમજાણું? ફરીથી એકવાર રિપીટ કરું. જો પહેલા આનું વિસ્તરણ કર્યું, આ ખબર પડી બધાને? વિસ્તરણ પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. હવે વિસ્તરણ કર્યા પછી જે પદ સરખા હોય, જેનું પદ આપણને બાજુમાં આવતું હોય, તો sin સ્ક્વેર છે તેની બાજુમાં cos સ્ક્વેર લઈ શકો. આ પદને મેં એમને જ રાખ્યું છે. ઓકે, cos હતા cosec હતા તેની બાજુમાં sec આવે, અને આ જે પદ હતું મેં એને એમને રાખ્યું. સમજો, આ ઈઝી દાખલો છે. હા, આ બે નો સરવાળો કેટલો થાય? 1 થાય. sin square a વત્તા cos square a આપણું નિત્યસમ આવી ગયું. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? પહેલા આમાં કોઈ ડાઉટ છે? જો ફેરફાર એક નવો કરેલો છે. શું તમને કહું? માની લ્યો કે આ પદ તો તમને ક્લિયર થઈ ગયું, આની બરાબર તો હંમેશા એક જ થાય. ઓકે, હવે અહીંયા જે તમને પદ આપ્યું છે કયું? આ પદ. તો ઈ પદ ની શું કરવાનું આપણે? તો sin ગુણ્યા cos રે ને એનો બેનો ગુણાકાર એક જ થાય. ઈ યાદ રાખો, એ નિત્યસમ છે. વત્તા હવે આ જે cosec square a આપ્યા છે અને sec square આપ્યા છે, એ બેનું ધ્યાન રાખવાનું. cosec square એટલે શું થાય? 1 વત્તા tan square a. અને આ જે sec આપ્યા છે ને એની જગ્યાએ તમારે મૂકવાના 1 વત્તા cot square. આ નિત્યસમ યાદ રાખો. અને આની જગ્યાએ બેનો ગુણાકાર શું થાય? 1. હવે જો આ પદ એમને રાખો, 1 ના 1 એમને, 2 એકા 2 એમને, 1 એમને. અહીંયા tan square a ની બાજુમાં cot લઈ લઈ, અહીંયા 1 લઈ લઈ, અને ઓલા 2 ને આ બાજુ લઈ લઈ, વત્તા tan square a વત્તા એવા cot square. હવે તમે જુઓ, 1 ને 2 3 ને 4 ને 5 ને 6 ને 7, 7 વત્તા શું આવ્યું? tan square a અને વત્તા શું આવ્યા? cot square. આ તમારો આન્સર. ખબર પડી? ફરીથી એકવાર રિપીટ કરું છું. અહીંયા જો સૌથી પહેલા આપણને આ રીતે પદ આપેલું, આ બે પદ આપેલા છે, ઓલું પદ આપેલું છે. તો કરવાનું શું કે આની અંદર તમે આનું નિત્યસમ મતલબ આનું વિસ્તરણ કર્યું. તો આ પહેલાનું વિસ્તરણ પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર વત્તા પ્રથમ પદનો સ્ક્વેર વત્તા 2 કૌંસમાં અંતિમ પદ ગુણ્યા મતલબ પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. હવે જો આ નિત્યસમો અમુક અમુક છે ને એ તમારે યાદ રાખવાનું. જો પેલું નિત્યસમ કયું યાદ રાખવાનું? તો sin square a વત્તા cos square a બરાબર થાય. બીજું કે sin ગુણ્યા cosec હોય ને એની કિંમત હંમેશા એક જ થાય, અને sec ગુણ્યા cos ગુણ્યા sec હોય ને તો એની કિંમત એ શું થાય? 1 થાય. આ યાદ રાખો. બીજું કે માની લો cosec ને તમે ફેરવો ને તો શું થાય? તો cosec ને ફેરવી એટલે 1 વત્તા tan આવે, અને તમે cot ને sec ને ફેરવો ને 1 વત્તા cos આવે. આ એક નિત્યસમ યાદ રાખો. આટલી વસ્તુનો આમાં યુઝ કરો એટલે દાખલાનો જવાબ તમારે આવી જશે. સમજાણું? પછી એ જ આપણે કહ્યું, જો આને
આની બાજુમાં આપણે cos ને લઈ લીધા, પછી આ બે નો ગુણાકાર હંમેશા એક જ થાય, જે આપણે અહીંયા મૂક્યો, સોરી અહીંયા મૂક્યો. પછી આપણે cos x સ્ક્વેર હતા એની જગ્યાએ ફેરવી નાખ્યા, 1 + tan કર્યા. cos સ્ક્વેર હતા એને આપણે આગળ લઈ લીધા. પછી બે કૌંસમાં શું હતું, તો બે કૌંસની અંદર આપણે પદ જોવા જઈએ તો આપણને શું આપ્યું હતું, cos ગુણ્યા sec. ઈ બે નો ગુણાકાર એક જ થાય, અને sec નો સ્ક્વેર એ શું થાય, એને આપણે ફેરવા દે 1 + cot છે. સમજાણું? એ રીતે આપણું આ સાદું રૂપ આવ્યું. એટલે ખાસ કરીને દાખલો 2 થી 3 વખત ગણીને આવજો. હજી નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો. ઓકે, તમને બધાને કઈ વાંધો છે આમાં? ઓકે, ચલો હવે એના પછીનો દાખલા નંબર 9. ઓકે, ડાઉટ નથી રકમમાં? ચલો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. ઓકે, 9માં જોઈ શકો તમે, જો બે કોર અલગ અલગ છે, એકેય રીતે મેળ ન પડે. એટલે આપણે રકમમાં લખેલું છે કે તમારે ડાબી બાજુનું સાદું રૂપે દેવાનું, જમણી બાજુનું દેવાનું. ચોપડીની અંદર લખેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો પહેલા આપણે ડાબી બાજુનું સાદું રૂપે, તો અહીંયા શું લખ્યા છે, cos a ઓછા sin a. પછી અહીંયા લખ્યા છે sec a ઓછા cos. તો કરવાનું શું, જો હવે તમે cos ને ફેરો, cosec ને ફેરો તો 1/sin આવે. પછી માની લો ઓછા sin a હતા, છેદમાં કઈ નો એક ગણાય. બોર્ડ ઉપર ધ્યાન બધાનું. હવે અહીંયા તમને sec આપ્યા તો શું આવે, 1/cos a આવે, ઓછા અહીંયા શું હતા, cos a, છેદમાં શું આવશે 1. હવે આપણે આનો શું કરવો પડે, લસા લેવો પડે. અહીંયા શું કરવું પડે, લસા લેવો પડે. તો આને તમારે ગુણો એટલે 1 જ આવવાના છે. તો 1 ઓછા અહીંયા શું થઈ જાય, sin સ્ક્વેર a થઈ જાય. નીચે શું આવે, sin a. ઓકે, પછી ઈ જ પોઝિશન તમારે અહીંયા કરવાની. જો આને તમારે ગુણો એટલે 1, અને cos ને સામે લઈ જાઓ એટલે 1 ઓછા cos સ્ક્વેર a, છેદમાં શું આવી જાય, cos a. હવે તમને ખબર છે sin વત્તા cos, સમજો મારી, sin વત્તા cos બરાબર 1 થાય. આ નીચે સમજ અહીં લખું છું, sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 થાય. તો એનો મતલબ કે sin સ્ક્વેર a બરાબર શું થાય, તો 1 ઓછા cos સ્ક્વેર a થાય. અને cos સ્ક્વેર a બરાબર કેટલા થાય, તો 1 ઓછા sin સ્ક્વેર a. આ યાદ રાખો, ફેરવા બે. તો એનો મતલબ 1 ઓછા sin સ્ક્વેર એટલે શું થઈ જાય, cos સ્ક્વેર a આવે, છેદમાં શું આવે, sin આવ્યા. બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 1 ઓછા cos એટલે શું આવે, sin સ્ક્વેર a આવે, છેદમાં શું આવ્યા, cos સ્ક્વેર a આવ્યા. સમજાણું? ફરીથી એકવાર, આની જગ્યાએ મેં આ પદ મૂક્યું, આની જગ્યાએ આ પદ. ક્યાંથી, તો ઉપર મેં ચેન્જ કરેલા છે, જોઈ. sin સ્ક્વેર a એટલે 1 ઓછા cos સ્ક્વેર a, અને cos સ્ક્વેર એટલે 1 ઓછા sin સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો નીચે ઉપર સરખું ગુણાકારનો સંબંધ એટલે આ પદ નીકળી ગયો, અહીંથી આ વર્ગ નીકળી ગયો. ઓકે, વધ્યું શું આયા, તો અહીંયા વધ્યું cos a. નીચે શું વધ્યું, નીચે વધ્યા, એક મિનિટ, એક મિસ્ટેક થઈ, આ cos નીકળી ગયા, ઉપરના નીકળી ગયા. ઓકે, ચલો, તો અહીંયા તમને વધ્યા છે sin ગુણ્યા cos વધ્યા છે. ફરીથી એકવાર ચેક કરી લે, મિસ્ટેક નથી ને, sin છે તો આની હારે આ નીકળી ગયા. ઓકે, આની હારે આની. ઓકે, રાઈટ. હવે આનું સાદુરૂપ આપણે ઓલામાં દઈને જોઈ લઈએ કે આપણો આન્સર હક્કો આવે કે નથી. ઓકે, ચલો જમણી બાજુનું સાદુરૂપ દઈએ તો જબા બરાબર 1/tan a વત્તા cot. હવે તમને હમણાં જ ખબર છે કે ભાઈ અહીંયા આપણે sin ને cos માં ફેરવતા, આને ફેરવવા પડશે. તો માની લો કે આપણે આને ફેરવીએ, tan નું શું આવે, તો sin a, છેદમાં શું આવે, cos a, વત્તા આનું શું આવે, તો cos a, છેદમાં શું આવે, sin a. હવે બેના છેદ અલગ છે એટલે બેનો લસા લેવો પડશે. તો લસા લ્યો શું આવે, 1/, આને અહીંયા ગુણો એટલે sin સ્ક્વેર a થઈ જાય, આને અહીંયા ગુણો તો વત્તા cos સ્ક્વેર a થઈ જાય, અને છેદમાં શું થઈ જાય, sin ગુણ્યા cos લખો કે cos ગુણ્યા sin લખો, એના કઈ ફેર પડે નહીં. ઓકે, આપણે cos ને રાખીએ પેલા એમ નામ, cos a ગુણ્યા sin a. હવે આ પદ છે એ આખું ક્યાં વહી જાય, ઉપર વહી જાય, છેદનો છેદ અંશમાં, તો cos a ગુણ્યા sin a. અને આ જે નીચે આપ્યું હતું ને કયું આ પદ, તો એની બરાબર કેટલા આવે, 1. તો આપણો જવાબ શું આવ્યો, cos a ગુણ્યા sin a. જોજો બે સરખા આવી ગયા, આ બાજુની બાજુ. રેડી? તો અહીં લખવાનું કે ડાબી બાજુ બરાબર શું છે, જમણી બાજુ. સમજાણું? આમાં તમારે મગજનો ઉપયોગ વધારે કરવો પડશે, તો જ તમને ખબર પડશે કે એમાં કઈ રીતે સાદુરૂપ થાય. અને બધા દાખલા મેં સરખી મેથડ નથી. રેડી? ચલો આના પછીનો દાખલો છે દાખલા નંબર 10. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 10મો દાખલો જોઈએ. ઓકે, 10મા દાખલામાં શું કરવાનું છે, આ રીતે તમને 3 પદ આપ્યા છે. તો આની બરાબર આ પદ લાવવાનું, આની બરાબર આ પદ લાવવાનું. તો સૌથી પહેલા આપણે પહેલાનું સાદુરૂપ દઈએ.
આ બાજુ, તો અહીંયા આપણે લખીએ ડાબી બાજુ બરાબર 1 વત્તા tan સ્ક્વેર a છેદમાં આવશે 1 વત્તા cot સ્ક્વેર a. હવે આમાં કરવાનું શું તમારે, આવી રીતે પદ આપ્યા છે 1 વત્તા tan તો એની જગ્યાએ શું આવે sec સ્ક્વેર a આવે, અને 1 વત્તા cot તો એની જગ્યાએ શું આવે cosec સ્ક્વેર a. હવે માની લો કે આ પદ તો તમને મળી ગયો, sec નો મતલબ શું થાય તો 1 ના છેદમાં cos સ્ક્વેર a આવે, અને cosec નું શું થાય તો 1 ના છેદમાં sin સ્ક્વેર a આવે. હવે તમને એટલી તો ખબર પડે કે આ બે પદ છે તો છેદનો છેદ અંશમાં જાય એટલે sin ઉપર હોય જાય, cos ક્યાં આવી જાય નીચે, તો sin સ્ક્વેર a છેદમાં શું આવે cos સ્ક્વેર a આવે, sin ભાગ્યા cos એટલે શું આવી જાય tan સ્ક્વેર a. આ તમારો જવાબ. સમજાણું? દાખલો સિમ્પલ જ છે પણ યાદ રાખવું પડે કે કયું નિર્દેશક ક્યાં યુઝ થશે. હવે બીજું આપણે જોઈએ નેક્સ્ટ. તો અહીંયા લખ્યું છે તમને 1 ઓછા tan સ્ક્વેર a અને અહીંયા લખ્યું છે 1 ઓછા cot સ્ક્વેર a. હવે અહીંયા તમે જોઈ શકો એનો સ્ક્વેર આવે. હવે આમાં બીજો કોઈ ચેન્જ નથી કરવાનો. હવે આમાં જે પદ આપ્યું છે ને તો ખાલી આપણે કોટ ને જ ફેરવવાનું છે. તો કોટ ને ફેરવો શું થાય તેની વાત કરીએ. 1 ઓછા tan સ્ક્વેર a છેદમાં 1, આની જગ્યાએ તમારે શું મૂકવાનું 1 ના છેદમાં tan a, અને આખા કાઉન્સનો તો વર્ગ હતો જ તે. તો ચલો હવે 1 ઓછા tan a છેદમાં શું આવશે તો આ જે રહ્યું એનો છેદ એટલે કે લસા લેવો પડે તમારે, તો tan આયા ગુણ્યા એટલે tan a ઓછા 1 નીચે શું આવશે tan a, અને આખાનો કાઉન્સ ઉપર તો વર્ગ હતો જ તે. છેદનો છેદ ક્યાં હોય જાય અંશમાં, એનો મતલબ આની યાર ગુણાઈ જાય તો શું પદ મળે તમને, તો આ પદ ને ઉપર લઈ જાવ એટલે આવી રીતે આવશે tan a કાઉન્સમાં 1 ઓછા tan a. ઓકે, અને છેદમાં શું આવશે tan a ઓછા a, અને કાઉન્સ ઉપર. ફરીથી એકવાર સમજાવું જોજો. આ પદ હતું, ઈ પદ ને મેં એમ નામ લખ્યું, નીચેનું જે પદ હતું એની જગ્યાએ આપણે ચેન્જ કર્યા 1 ના છેદમાં tan, પછી આનો લસા લીધો ચોકડી ગુણાકાર કરીને એટલે તમને આ રીતે પદ મળે, અને એના છેદમાં શું હોય tan a. tan a ક્યાં ગયા ઉપર, તો ઉપર આપણે ગુણાકારમાં લખ્યા હોય, જો ઉપર નીચે પદ હરખું ઉડાડવું હોય તમારે આ બે પદ ને તો આખા પદ ને તમારે ચેન્જ કરવું પડે, મતલબ આ tan a ની નિશાની આને લાગુ પડે. આખું પદ ભરી જાય એટલે માઇનસ હતા એને મારે પ્લસ કરવા હોય તો શું કરવાનું, જો તો આ નિશાની હું સામાન્ય કાઢી નાખું અહીંથી, tan a તો હતા જ તે મારી પાસે, હું સામાન્ય કાઢું એટલે આ ક્યાં આવી જાય આગળ, એટલે tan a થઈ ગયા, અને આ 1 ક્યાં આવી જાય સામે એટલે કેવા થઈ ગયા વત્તા હતા એ ઓછા થઈ ગયા, નીચે શું આવ્યું tan a ઓછા 1, અને આ કાઉન્સ ઉપર વર્ગનો વર્ગ. સમજાણું? ફરીથી એકવાર કહું, જો આ પદ હતું એને મેં આગળ લીધું, કેમ કે મારે શું હતું પેલા tan a પછી -1 જોતા હતા, અને આ મારી પાસે tan માઇનસ છે પણ મારે કેવા જોતા હતા પ્લસ જોતા હતા, તો હું આને આખું ફેરવીને માઇનસ સામાન્ય કાઢું એટલે માઇનસ સામાન્ય નીકળે એટલે આ પ્લસ થઈ ગયા, અને 1 કેવા વધતા હતા એ શું થઈ ગયા ઓછા. હવે તમે જોઈ શકો આ બે પદ નીકળી ગયા, તો એનો મતલબ -tan a નો કાઉન્સ ઉપર વર્ગ કરો ને એટલે માઇનસ સંખ્યાનો વર્ગ પ્લસ થઈ જાય, તો ખબર જ છે બધાને. એટલે આ તમારો જવાબ. રેડી? જોઈ શકો તમે ડાબી બાજુ જમણી બાજુ બધી હરખી આવી. ઓકે, ચલો હવે અહીં તમારો દાખલો પૂર્ણ થાય છે. અહીં તમારું 8મું સ્વાધ્યાય પૂરું. તમને નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.